ગોધરા શહેરના દીર્ઘરવાસમાં આવેલ સરકારી સસ્તા અનાજના દુકાનદારના 4 ઇસમો દ્વારા ફિંગરપ્રિન્ટનું બનાવટી સોફ્ટવેર બનાવી 3 મૃતક સરકારી સહિત 30 લાભાર્થીઓનું સરકારી અનાજ દર માસે ઉપાડી કાળા બજારમાં સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી છે। ગોધરા શહેરના દીર્ઘરવાસ ખાતે આવેલા નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ સંચાલક કોમ્પ્યુટર ઓપરેટર તોલાટ દ્વારા લાભાર્થીઓના અંગૂઠા સોફ્ટવેરમાં સ્ટોર કરી 10 માસે સરકારી અનાજ સગેવગે કરતું હોવાનો પુરવઠા વિભાગની તપાસમાં પર્દાફાશ કરાયો છે। પંચમહાલ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાન દ્વારા કરાતા વિતરણના ટ્રાન્ઝેક્શન ડેટાની ચકાસણી કરવામાં આવતા ગોધરાની દીર્ઘરવાસ ખાતે આવેલા નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડના સસ્તા અનાજની દુકાનના અનાજ વિતરણના ટ્રાન્ઝેક્શન ડેટા પર શંકા ઉપજે તેવા હતા। બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમ મંડળની સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। સરકારી અનાજ લેવા ફરજિયાત બાયોમેટ્રિક પદ્ધતિ મુજબ લાભાર્થી પોતાનો થંબ ઇમ્પ્રેસ મૂકીને અનાજ લેવાનું હોય છે। મંડળીના પ્રમુખ અદ્દા હુસૈન ઇસ્માઇલ, સંચાલક યુસુન અબ્દુલ રઝાક ઇબ્રાહિમ ભટુક, કોમ્પ્યુટર ઓપરેટર સોહેલભાઈ સુલેમાન, દુકાનનો તોલાટ સાજીદ અબ્દુલ સત્તાર પઠાણ મિલીભગત કરી લાભાર્થીના અંગૂઠાની ફિંગરપ્રિન્ટ એપમાં ડાઉનલોડ કરી સરકારી અનાજ ઉપાડીને સગે વગે કર્યું હતું। અનાજનો વધ જથ્થો કુલ 42,889નો બારોબાર સગે વગે કરનાર પ્રમુખ સંચાલક કોમ્પ્યુટર ઓપરેટર તથા તોલાટ વિરુદ્ધ ગોધરા શહેર મામલેદાર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ અંગે પુરવઠા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના હજુ પણ કેટલાક શંકાના દાયરામાં આવી શકે તેવી શક્યતાઓ છે। ગોધરા ખાતે નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ આવેલી છે, જેના પ્રમુખ અદ્દા હુસૈન ઇસ્માઇલભાઈ છે, જેના શોપ મેનેજર યુનુસ અબ્દુલ રઝાક ઇબ્રાહિમ ભટ્ટ છે। દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરનાર સોહેલ સુલેમાન ભાયા છે, તેમજ દુકાનનું જે તોલાટ તરીકે કામ કરે છે તે સાજીદ અબ્દુલ સત્તાર પઠાણ છે। આ લોકોએ સરકારમાંથી જે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ફાળવવામાં આવે છે તે અન્વયે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત ષડયંત્ર રચી ઇલેક્ટ્રોનિક ખોટા રેકર્ડ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી અને રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરી તેમજ મરણ ગયેલ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટોને લેપટોપ અને મોબાઈલમાં સંગ્રહ કરી ગેરકાયદેસર ઉપયોગ કરી ગરીબ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજને જથ્થાથી વંચિત રાખીને તેઓના હકનું અનાજ બારોબાર અનધિકૃત દુકાનમાં ગેરકાયદેસર રીતે જમાખોરી કરી અને અંગત લાભ સારું અનાજનો કુલ જથ્થો ₹42,898નો સગે વગે કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય, જે બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી ગોધરા શહેર હર્ષદભાઈ વલ્લભભાઈ ભોઈ નાઓએ ગુનો દાખલ કરાવેલો છે, જેની FIR દાખલ કરવામાં આવેલી છે અને નિયમ મુજબની પોલીસની તપાસ હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા।